નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ કુશળ હશો, મજામાં હશો। આજે ધોરણ 10નો બીજો પાઠ એટલે કે યદ ભવિષ્યો વિનશ્યતિ, બરાબર। સરસ મજાની વાર્તા છે। કદાચ મેં આગળ તમને અન્ય યુટ્યુબના માધ્યમથી પણ આ મોકલેલ છે, છતાં પણ આ પાઠની સમજ મેળવવી ખૂબ જરૂરી છે। આ પાઠમાંથી ભાષાંતર મોટે ભાગે પૂછાતું હોય છે, તો મને લાગ્યું કે આ પાઠ આપણે વ્યવસ્થિત એકવાર ભણાવી લઉં તમને। આ વાર્તા સમોથી લેવામાં આવી છે, તો તમે જોઈ શકો છો કે એના બે કર્તા છે અને બે કૃતિઓ છે, બરાબર। એટલે કે પંડિત વિષ્ણુ શર્મા કે જેમને પંચતંત્ર નામનો વાર્તા સંગ્રહ રચ્યો, તેમાં પણ આ વાર્તા છે, અને નારાયણ પંડિત કે જેમને હિતોપદેશ, હિત પ્લસ ઉપદેશ, હિતકારક ઉપદેશ આપતી વાર્તાઓ, તો એની અંદર પણ આ સમાવેશ છે। તો કર્તાકૃતિ તમારી 2 ગુણ માટે પૂછાય છે, તો આ વસ્તુ પણ યાદ રાખજો કે જે પાઠ લેવાયો છે તો શામાંથી લેવામાં આવ્યો છે, તો આ કર્તાકૃતિ લખેલા છે, બરાબર। હવે આપણે આ પાઠનો પહેલાં પરિચય મેળવી લઈએ, ત્યારબાદ હું આજે આ પાઠ તમને સંપૂર્ણ ભાષાંતર દ્વારા સમજાવું છું। પુસ્તક તમારી પાસે રાખજો, એક એક વાક્ય હું સમજાવું એ રીતે સમજતા જજો, બરાબર। ચલો, સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશ એ પ્રાણી કથાઓ છે, હા, પ્રાણીઓ અને પ્રાણી અને પક્ષીઓની કથાઓના આ એક પ્રસિદ્ધ 2 ગ્રંથો છે। તેમાં પ્રાણીઓને પાત્ર તરીકે, કેરેક્ટર તરીકે લઈને મનુષ્યોને જીવનમાં ઉપયોગી ડહાપણનો બોધ, ઉપદેશ ખૂબ સરળ અને સહજ રીતે આપવામાં આવ્યો છે। બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સૌ કોઈને વાર્તા સાંભળવી ગમે છે। રસની અનુભૂતિ થતી હોવાથી વાર્તામાં ગૂંથવામાં આવેલા બોધનો સહેજ પણ આપણને ભાર લાગતો નથી, બરાબર। આ પાઠ પંચતંત્ર અને હિતોપદેશ એમ બંને ગ્રંથોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે। પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે, અને પંચતંત્ર એટલે 5 વિભાગ એમાં સમાવેશ થાય છે। તો એ કયા 5 વિભાગ? તો મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુકીય એટલે કાક પ્લસ ઉલુક, બરાબર, લબ્ધ પ્રણાસ અને અપરીક્ષિત કારક, એમ 5 વિભાગોમાં પંચતંત્ર 5 વિભાગોમાં એની રચના કરવામાં આવી છે। તેમાં પ્રથમ વિભાગ મિત્રભેદમાં આ વાર્તા આપણને જોવા મળે છે, તો આ વસ્તુ યાદ રાખજો, મિત્રભેદમાંથી આ લેવામાં આવ્યું છે। હિતોપદેશના રચયિતા છે નારાયણ પંડિત। હિતોપદેશમાં 4 વિભાગ જોવા મળે છે। મિત્રલાભ, સુરદ ભેદ, સુરદનો મતલબ પણ રુદ, સુરદ એનો પણ મતલબ મિત્ર જ થાય છે। તો સુરદ ભેદ, વિગ્રહ અને સંધિ, એમ કુલ 4 વિભાગો છે। એમાં સંધિ નામનો જે 4થો વિભાગ છે, એની અંદર આ વાર્તા જોવા મળે છે। હવે અહીં જે 3 માછલાઓની વાત કરવામાં આવી છે, માછલી નહીં, હા, માછલા, 3 માછલાઓની વાત કરવામાં આવી છે। એમાં ત્રણેયના નામ છે, એકનું છે અનાગત વિધાતા, બીજાનું નામ છે પ્રત્યુત્પન્નમતિ, અને ત્રીજાનું નામ છે યદ ભવિષ્ય, બરાબર, જે આપણું ટાઇટલ છે, યદ ભવિષ્ય વિનશ્યતિ, બરાબર। તો યદ ભવિષ્ય, માછીમારોથી બચવા માટે અનાગત વિધાતા છે એ બીજા સરોવરમાં જતું રહે છે, બીજા તળાવમાં જતું રહે છે। પ્રત્યુત્પન્નમતિ જે છે એ જાળમાં ફસાય છે, ત્યારે પોતાની શીઘ્ર બુદ્ધિથી, આગવી બુદ્ધિથી એનો એક રસ્તો શોધી કાઢે છે અને પોતાની જાતનું રક્ષણ કરી લે છે, બરાબર। અને યદ ભવિષ્ય નામનું જે ત્રીજું માછલું છે એ થોડું આળસુ છે કે આવે ત્યારે જોયું જશે, આવશે, થશે, આમ થશે, આમ થશે, તો એ ફસાય છે અને આવે ત્યારે જોઈ લઈશું એવો જે વિચાર કરે છે, અને ભવિષ્યને આધારે એ બેસી રહે છે, અને સામે ચાલીને એમ કહેવાય કે પોતાનો વિનાશ નોતરે છે, બરાબર। તો ત્રણેય માછલાને જે નામ આપવામાં આવ્યા છે એ પણ એમના સ્વભાવનો, એમના ગુણનો આપણને નિર્દેશ કરે છે, એટલે કે બતાવે છે। હવે આમાંથી બોધ શું મળે, ઉપદેશ શું મળે? તો આપણે શું જોઈએ કે બોધ તો આપણને વાર્તાના અંતે મળે, પણ અહીં જે રીતે આપણે સમજીએ કે ભાઈ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો જો ઉપાય માણસ અગાઉથી શોધી કાઢે, અગાઉથી વિચારી લે, તો મુશ્કેલી આવી પડે ત્યારે
એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને માર્ગ શોધે અને જે નસીબના આધારે કે છે કે બેસી રહે છે ભાગ્યના આધારે, તો એવા આળસુ અને નિરુદ્ધમી એટલે કે જે ઉદ્યમ કરતા નથી, મહેનત કરતા નથી, એવા લોકોની દશા કે છે યદ ભવિષ્ય જેવી થાય છે. તો આપણને પણ આ જે પાઠ છે એટલો જ લાગુ પડે છે. ભણવાનું કામ તો થાય છે, પણ સાથે સાથે સરસ મજાનો ઉપદેશ આપણને આ પાઠ દ્વારા જોવા મળે છે. બરાબર. તો જ્યારે જ્યારે જેની વાત કરવામાં આવી છે એ પ્રમાણે હું એના ગુણ દર્શાવતો વિધાન લખીશ, જેથી તમને ત્રણેય માછલાઓનો સ્વભાવ શું છે એનો તમને ખ્યાલ આવે. બરાબર. ચલો આપણે જોઈએ. પૂરા એકસ્મિન જલાશય, પૂરા એટલે પૂર્વે, પહેલાંના એક જળાશયમાં એટલે તળાવમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ, વિસર્ગનો સ થયો છે, પ્લસ ચ પ્લસ ઇતિ સંધિ થયેલી છે. તો ચ એટલે અને ઇતિ એટલે એમ, આ ત્રણ માછલાઓ અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય ત્રય મત્સ્યા વસંતી સ્મ. સ્મ પ્રયોગ જુઓ, કોઈપણ વર્તમાન કાળના ક્રિયાપદને જો સ્મ લગાડવામાં આવે તો તે વર્તમાનની જગ્યાએ ભૂતકાળ બતાવે છે. એટલે કે વસંતી સ્મ એટલે વસતા હતા એટલે રહેતા હતા. અથ કદાચિત તમ જલાશયમ દ્રષ્ટવા, હવે એકવાર, કદાચિત એટલે ક્યારેક પણ થાય અને એકવાર પણ થાય. તો હવે કદાચિત એટલે કે છે કે એકવાર તમ જલાશયમ દ્રષ્ટવા, તે જળાશયને જોઈને, દ્રષ્ટવા સંબંધક ભૂતકૃદન ક્રિયા પ્લસ ઈને જોઈને, દિવરય હય ઉક્તમ, દિવરહ એટલે માછીમારો અને દિવરય હય એટલે તૃતીય વિભક્તિ બહુવચન. તૃતીય એટલા માટે કે ઉક્તમ શબ્દ છે એ કર્મણી ભૂતકૃદન છે અને કર્મણી ભૂતકૃદંતનો ઉપયોગ થાય ત્યારે કરતા ત્રીજી વિભક્તિમાં જોવા મળે છે. હવે માછીમારો બે છે, આમ તો દ્વિવચન હોવું જોઈએ, પણ અહીં બહુવચનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે રામનું રામે હય તો દિવરહનું દિવરય હય, એટલે દિવરય હય ઉક્તમ એટલે માછીમારોએ કહ્યું. શું કહ્યું? કે અહો બહુ મત્સ્યોયમ હ્રદ, હ્રદ આ રીતે યાદ રાખજો. બરાબર, આ રીતે આપેલું છે. હ્રદ, ર અને દ. બરાબર. તો હ્રદનો મતલબ છે તળાવ. બરાબર. હ્રદ એટલે તળાવ, સરોવર, અને બહુ મત્સ્ય હોય એટલે બહુ માછલાઓ વાળું. એ વિશેષણ છે તળાવનું, એટલે બહુવ્રીહી સમાસ બનશે. જે અન્ય પુરુષ એટલે કે કોઈ પણ અન્ય વ્યક્તિનું કે વસ્તુનું જો વિશેષણ બને, વિશેષણ એડજેક્ટિવ બને તો એને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. તો માછીમારો શું કહ્યું કે હો બહુ મત્સ્યો અયમ હ્રદ, આ તો બહુ માછલાઓવાળું તળાવ છે. ઓહો, માછલાઓથી ભરેલું તળાવ છે આ તો. બરોબર ખુશ થઈ ગયા. કદાચિદ અપી ન અસ્માભિ અન્વેષિત, અસ્માભિ એટલે તૃતીય બહુવચન છે. આપણે અન્વેષણ કરવું એટલે શોધવું, પણ અહીં એનો મતલબ છે જોવું. ન અન્વેષિત એટલે જોયું નથી. કદાચિદ અપી ન અસ્માભિ, ક્યારેય પણ, અપી એટલે પણ, ક્યારેય પણ કે છે કે આપણે આવું જોયું નથી. તદ અદ્ય, તદદ્ય એટલે તત પ્લસ અદ્ય, તત એટલે તો, અદ્ય એટલે આજે. તો આજે કે છે આહાર વૃત્તિ સજ્જાતા. આહાર વૃત્તિ એટલે ભોજનની વ્યવસ્થા, આહારની વ્યવસ્થા સજ્જાતા એટલે થઈ ગઈ છે. તો કે છે કે આજે તો આપણા ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. અને હવે કે છે સ્વહ, સ્વહ એટલે આવતીકાલે. સ્વહ અત્ર આગમ્ય, અત્ર આગમ્ય, અત્ર પ્લસ આગમ્ય, અત્ર એટલે અહીં, આગમ્ય એટલે આવીને. એ સંબંધક ભૂતકૃદન છે. ઉપસર્ગ પ્રયોગે ય. જો ધાતુને ત્વા લાગે તો સંબંધક ભૂતકૃદન બને, અને જો એની આગળ ઉપસર્ગ લાગે તો ઉપસર્ગ પ્રયોગે ય આવે. એટલે ગમનું ગતવા એટલે જઈને, પણ આ વત્તા ગમ એટલે આગમ્ય એટલે આવીને. તો અત્ર આગમ્ય એટલે અહીં આવીને. બરાબર. તો જુઓ કે છે કે આવતીકાલે અહીં આવીને મત્સ્ય કુર્મા દયો, વિસર્ગનો ઓ થયો છે. મત્સ્ય કુર્મા આદય, કુર્મ એટલે કાચબો, માછલા કાચબા વગેરેને વ્યાપાદયિતવ્યા, ઈતવ્ય એટલે સંભાવના વ્યક્ત કરી, વ્યાપાદય એટલે હણી નાખવું, મારી નાખવું.
તો આવતીકાલે કહે છે કે આવીને માછલા કાચબાને તો આપણે શું કરશું? મારી નાખશું. ઇતિ નિશ્ચય, આવો એક નિશ્ચય કર્યો, નિર્ણય કર્યો. તો આ એ સમયની વાત છે જ્યારે આ માછીમારો આ રીતે નિર્ણય કરે છે અને આવતીકાલ ઉપર છોડી અને ત્યાંથી જતા રહે છે. બરાબર? તો આ એક પેરેગ્રાફ આપણે મેં તમને સમજાવ્યો. હવે એ દિવસની જ્યારે રાત પડે છે, સાંજ પડે છે, ત્યારે શું થાય છે જુઓ, પેજ નંબર 6 ઉપર. અથ તેષામ તત કુલિશ ઉપમમ વચનમ સમાકર્ણ્ય. હવે આ માછીમારોનું જે વચન છે ને એને વજ્ર સમાન ગણે છે. કુલિશ એટલે વજ્ર, જે ઇન્દ્રનું હથિયાર છે, કે જે પોતાના કાર્યથી ક્યારેય પાછું ફરતું નથી. એમ કહે છે કે એમનું વચન પણ અડગ છે. તત કુલિશમ ઉપમમ એટલે વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સમ આકર્ણ્ય. સમાકર્ણ્ય એટલે આ સંબંધકભૂત કૃદન છે. આકર્ણ્ય એટલે સાંભળીને. મત્સ્યા પરસ્પરમ પ્રાહુહુ. માછલાઓએ પરસ્પર એટલે એકબીજાને, પ્રાહુ એટલે આહ એટલે કહ્યું, પ્ર પ્લસ આહુ એટલે કહ્યું. મીટિંગ કરી ભાઈ માછલાઓએ તો, અને માછલાઓએ મીટિંગ કરીને અંદરો અંદર ચર્ચા કરી કે હવે કઈ રીતે કરશું. આજનો આપણને રાત મળી છે બચવા માટે. હા, હું તમને થોડી મારી રીતે વાત કરું કે બધા ભેગા થયા માછલાઓ સરોવરમાં અને મીટિંગ કરી કે ભાઈ હવે આપણે શું કરશું, આપણને હવે સાંજ મળી છે બચવા માટે. બરાબર? તો એકબીજાને કહેવા લાગ્યા અને શ્રુતો, અને કહ્યું કે શ્રુતો અયમ દીવરાલાપ. શ્રુત પ્લસ અયમ, વિસર્ગનો ઓ અને અનો અવગ્રહ ડ જેવી નિશાની. બરાબર? આ વસ્તુ યાદ રાખજો, સંધિના નિયમ છે કે અયમ દીવરા આલાપ શ્રુત. આ માછીમારોનો વાર્તાલાપ સાંભળ્યો. શ્રુત એ કર્મણી ભૂતકૃદન છે. બરાબર? એનું ગુજરાતી થશે ક્રિયા પ્લસ લોલા લીલો યો યા ઈ યુ. તો કે છે કે આ માછીમારોનો વાર્તાલાપ સાંભળ્યો. અધુના અસ્માભિ કિમ કર્તવ્યમ. કર્તવ્યમ વિદ્યાર્થ કૃદન. શું સલાહની વાત કરી કે અધુના એટલે અત્યારે, અસ્માભિ આપણે બધાએ શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. અને પછી આ તો બધા વચ્ચે એક મુદ્દો મૂક્યો, અને તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ. ત્યાં અનાગત વિધાતા નામનો જે માછલો છે એ પ્રાહ એટલે બોલ્યો. બરાબર? તો હું તમને એક એક માછલાના ગુણ વિશે સમજાવતો જઈશ કે અનાગત વિધાતા. બરાબર? જે અહીંયા પોતાનો મત દર્શાવે છે. અનાગત વિધાતા એટલે કે અનઆગત વિદ. વિદ એટલે જાણનાર, આગત એટલે આવેલું, અન એટલે નહીં. જે નહીં આવેલું છે તે પહેલેથી જાણનાર. બરાબર? જે આવેલ નથી તેના વિશે પહેલેથી જાણનારો અથવા અનુમાન કરનારો. આવનાર ભવિષ્ય વિશે પહેલેથી જ. બરાબર? અનાગત વિધાતા જે માછલો છે, જે એના ગુણ એવો છે કે અનાગત વિધાતા, જે આવેલું નથી તે પહેલેથી જાણનારો છે, અનુમાન કરનારો છે. એટલે ભવિષ્યમાં શું થશે એના વિશે એ પહેલેથી સાવધાન રહે છે. તો હવે એનો મત છે અનાગત વિધાતાનો કે શું કહે છે જુઓ, કે નૂનમ પ્રભાત સમયે દીવરાહા અત્ર આગમ્ય મત્સ્ય સંશયમ કરીષ્યંતી. નૂનમ એટલે સવારે, પ્રભાત સમયે, નૂનમ એટલે ખરેખર, પ્રભાત સમયે એટલે સવારના સમયમાં, દીવરાહા એટલે માછીમારો, અત્ર આગમ્ય એટલે અહીં આવીને, મત્સ્ય સંશયમ કરીષ્યંતી ક્ષય કરવો એટલે ક્ષીણ એટલે નાશ કરવો, માછલાઓનો વિનાશ, કરીષ્યંતી એટલે કરશે, ભવિષ્યકાળ. ઇતિ મમ મનસી વર્તતે. અનાગત વિધા કહે છે કે એવું મારા મનમાં વર્તતે એટલે વર્તાય છે, એટલે થાય છે, મને લાગે છે કે આવું કરશે, સવારે આવશે ને આપણા બધાનો શું કરશે, વિનાશ કરશે. તન ન યુક્તમ, તન એટલે તત્ પ્લસ ન યુક્તમ, સાંપ્રતમ એટલે અત્યારે, ક્ષણમપી અત્ર અવસ્થાતું. બરાબર? સાંપ્રતમ એટલે અત્યારે, ક્ષણમપી એટલે એક ક્ષણ પણ, અત્ર અવસ્થાતું અહીં રહેવા માટે. હવે ઉપસર્ગ છે ને, સ્થા એટલે રહેવું, તુમ ઇતુમ યત્વર્થ કૃદન છે. બરાબર? વોવા વીવું પ્લસ માટે, આવું એનું ગુજરાતી થાય. કૃદંતોનો અભ્યાસ ખાસ કરવો પડે ભાષાંતર માટે. બરાબર?
તો કૃદંત છે, હેતવર્ત કૃદંત. તો કે છે કે એક ક્ષણ પણ અહીં રહેવા માટે ન યુક્તમ, યોગ્ય નથી. હવે એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. અસ્માભિ રાત્રો એવ, જો આ બધાની વાત કરે છે, સ્વાર્થી નથી. અત્યારે એમ કહે છે કે આપણે રાત્રો એવ એટલે રાત્રે જ, સમય બતાવે અને સપ્તમી વિભક્તિ રાત્રૌ, રાત્રિનું રાત્રૌ, બરાબર. આપણે રાત્રે જ એવ એટલે જ કિંચિત સમીપમ સરહ, કોઈક સમીપ એટલે નજીકના, સરહ એટલે સરોવરમાં, ગંતવ્યમ, ગમનું ગંતવ્યમ, ગમ એટલે જવું, ગંતવ્યમ એ વિદ્યાર્થ કૃદંત છે, સલાહ માટે વપરાય. તો કે છે કે જવું જોઈએ, આપણે રાત્રે જ કોઈક નજીકના સરોવરમાં જવું જોઈએ. અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામી, અંતર એટલે બીજું, જો આપણે યાદ રાખજો, કોઈ પણ શબ્દની પાછળ અંતર શબ્દ આવે તો એ અન્ય અથવા બીજું એવો અર્થ દર્શાવે છે. જેવી રીતે કે એક્ઝામ્પલ આપણે જોવાથી ખ્યાલ આવશે કે વિષયાંતર, તો વિષયાંતર એટલે બીજો વિષય, ભાષાંતર એટલે બીજી ભાષા, જન્માંતર એટલે બીજો જન્મ. તો જલાશયાંતરમનો મતલબ છે બીજા જળાશયમાં, બરાબર. અને જ્યાં જવાનું છે એની દ્વિતીય વિભક્તિ આવે, એટલે જલાશયાંતરમ ગચ્છામી, બરાબર. એને બધાની વાત કરી અને પછી કહ્યું કે તાવત એટલે તો, અહમ એટલે હું તો જલાશયાંતરમ ગચ્છામી એટલે બીજા જળાશયમાં જાઉં છું. મેં તો નક્કી કરી લીધું, હું તો બીજા જળાશયમાં, બીજા સરોવરમાં જાઉં છું, બરાબર. તો આ મત હતો અનાગત વિધાતાનો, બરાબર. ચલો હવે આગળ જોઈએ. અપરહ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ, પ્ર પ્લસ આહ. અપરહ એટલે બીજો પ્રત્યુત્પન્નમતિ નામનો જે માછલો હતો તે બોલ્યો. હવે પ્રત્યુત્પન્નમતિ એટલે શું, તો એના વિશે આપણે સમજી લઈએ. પ્રતિ ઉત્પન્નમતિ, જેની બુદ્ધિ તુરંત નિર્ણય લેનારી છે, જેની બુદ્ધિ તુરંત નિર્ણય લેનારી છે, જેને આપણે કહીએ હાજર જવાબી, અથવા જેને આપણે કહીએ શીઘ્ર બુદ્ધિ. કોઈ પણ આપત્તિ આવે તો આપણી બુદ્ધિથી આપણે એનો હલ કાઢીએ. તો જેની બુદ્ધિ તુરંત નિર્ણય લેનારી છે, હાજર જવાબી છે, શીઘ્ર બુદ્ધિ છે, મતિ એટલે બુદ્ધિ, અને પ્રતિ ઉત્પન્ન મતિ એમ કહેવામાં આવે છે. તો હવે આનો મત શું છે, આ માછલો શું કહે છે જોઈએ. તો અપરહ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ, બીજો પ્રત્યુત્પન્નમતિ નામનો માછલો બોલ્યો ભવિષ્યદ અર્થે, એટલે ભવિષ્યત પ્લસ અર્થે, ભવિષ્ય માટે પ્રમાણ અભાવાત, પ્રમાણનો અભાવ હોવાથી, સાબિતી. કહીને તો ગયા છે માછીમારો, પણ ઇનકેસ કોઈ કારણસર ન આવે, શું સાબિતી છે, આવે ને નહીં આવે, આપણે છોડીને જતા રહીશું, ન પણ આવે, પ્રમાણનો અભાવ છે, બરાબર, સાબિતી નથી. કુત્ર મયા ગંતવ્યમ, તો મારે ક્યાં જવું, પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું, કોઈ ચોક્કસ પ્રમાણ નથી. તદ ઉત્પન્ને યથા કાર્યમ તદ અનુષ્ઠેયમ. હા, તત ઉત્પન્ને યથા કાર્યમ, કાર્યમ એટલે અહીં પરિસ્થિતિ, યથા એટલે જેવું, જેવો જેવી જેવું, બરાબર. ઉત્પન્ન એટલે ઊભી થાય. તો આ માછલો કહે છે કે જેવી પરિસ્થિતિ ઊભી થાય, તત અનુષ્ઠેયમ, અનુષ્ઠ એટલે કાર્ય કરવું, અને અનુષ્ઠેયમ એ વિદ્યાર્થ કૃદંત છે, બરાબર, ઈયમ ય છે. તેમ કહે છે કે અનુષ્ઠ એટલે કરવું જોઈએ, અનુષ્ઠાન ઘણા કહે છે ને, અનુષ્ઠાન એટલે કાર્ય કરવું, એમ વ્રત કરવું વગેરે. તો અનુષ્ઠેયમ એટલે કરવું જોઈએ. તો કહે છે કે જેવી પરિસ્થિતિ, જેવી સ્થિતિ ઊભી થાય તેમ કરવું જોઈએ. તથા ચ ઉક્તમ, ચોક્તમ, ચ પ્લસ ઉક્તમ, અને કહે છે કે ઉક્તમ એટલે કહેવાયું છે કે ઉત્પન્નમ આપદ યહ તુ સમાદત્યે, આપત્તિ કહે છે કે ઉત્પન્ન થાય એટલે આવી પડે, અને યહ તુ, યહ એટલે જે વિસર્ગનો સ થયો છે, તું એટલે તો, બરાબર, પણ અહીં એ વાક્ય પૂર્તિ માટે છે. તો કહે છે કે આપત્તિ આવી પડે ત્યારે કહે છે કે યહ એટલે જે સમાદત્ય એટલે એને સમાધાન કરે, એટલે એને નિવેડો લાવે, સબુદ્ધિમાન, તો તે બુદ્ધિમાન છે. હા, આવેલ આફત વખતે જ તમારી ખરી કસોટી થાય. બાકી તો માણસે સામાન્ય જીવન તો બધા જીવતા હોય છે, પણ ક્યારેક કોઈ એવી મુશ્કેલીની પરિસ્થિતિમાંથી તમે બહાર આવો, એ કસોટીમાંથી પસાર થાઓ, તો તમે ખરા બુદ્ધિમાન
કહેવાઓ. તો કે છે કે આપત્તિ ઊભી થાય અને તેનું જો નિવેડે લાવે, એનું નિરાકરણ લાવે તો તે બુદ્ધિમાન છે. બરાબર. તો આ મત હતો પ્રત્યુત્પન્નમતીનો, બીજા માછલા પ્રત્યુત્પન્નમતીનો. તત વિસર્ગનો થયો છે તતો, એટલે તત એટલે પછી યદ ભવિષ્ય ને યુક્તમ. હા, તૃતીયા વિભક્તિમાં એટલા માટે છે કે ઉક્તમ એ કર્મણી ભૂતકૃદનનું રૂપ છે. એટલે યદ ભવિષ્ય કહ્યું. હા, પછી યદ ભવિષ્ય કહ્યું કે દીવરાણામ વચન માત્રેણ. જુઓ શું કહે છે યદ ભવિષ્ય, જેના આપણું ટાઇટલ છે યદ ભવિષ્ય વિનશ્યતિ, વિસર્ગનો થયો છે. તો આ યદ ભવિષ્યનો મત શું છે આપણે લખી દઈએ પહેલાં યદ ભવિષ્ય વિશે. ભવિષ્યમાં જે થવાનું છે તે ભલે થાય, ભલે થાય તેમ ભાગ્યના આધારે બેસી રહેનારો. બરાબર. ભવિષ્યમાં જે થવાનું હોય તે ભલે થાય, યદ ભવિષ્ય, જે ભવિષ્ય એવું એનું નામ છે કે જે થાય તે ભલે થાય. બરાબર. આપણે કહે છે કે ક્યાં કશું કરવું છે, જે થાય જોઈ જવાનું. તો એવું માને છે અને ભાગ્યના એટલે નસીબના આધારે બેસી રહેવાવાળો છે, આળસુ છે. તો જુઓ એ શું કહે છે કે દીવરાણામ વચન માત્રેણ, માછીમારોના વચન માત્રથી, બોલવા માત્રથી પિતૃપૈતામહિકસ્ય, પિતામહ એટલે પિતાના પિતા એટલે દાદા, અને પૈતામહ એટલે દાદાના પિતા એટલે વડવાઓ, આપણા વડીલો. બરાબર. તો કે છે કે પિતૃપૈતામહિકસ્ય, સ્ય એટલે નોની નુના ષષ્ઠી. તો કે છે કે માછીમારોના બોલવા માત્રથી આપણા બાપ દાદાઓના જલાશયસ્ય ત્યાગ ન યુજ્યતે, આ જળાશયનો તળાવનો ત્યાગ કરવો યોગ્ય નથી. હા, આવું માને છે. યદિ આયુક્ષય અસ્તિ, જો શું કહે છે કે જો આયુષ્યનો ક્ષય એટલે નાશ, અસ્તિ એટલે છે એટલે થવાનો છે, તદા ત્યારે અન્યત્ર ગતાનામ અપી, તો બીજે ગતાનામ અપી એટલે ગયેલાઓનું અપી એટલે પણ મૃત્યુ ભવિષ્યથી એવ એટલે જ ભવિષ્યથી એટલે થશે. તો કે જે બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થશે જ. જો તમારા નસીબમાં કે જે લખાયેલું જ હશે મૃત્યુ, તો બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થશે જ. અને ઉક્તમ ચ ઉક્તમ અને કહેવાયું છે. હવે જે શ્લોક છે તો એ તમને શ્લોક સમજાવવા શું કહેવા માગે છે, યદ ભાવીમાં દ પૂર્ણ છે એટલે ય અને તનો દ થઈ જાય એટલે યત પ્લસ અભાવી. ભાવિ એટલે ભવિષ્યમાં થનાર અને અભાવી એટલે ભવિષ્યમાં ન થનાર. બરાબર. તો એને આપણે સમજીશું કે યત અભાવી એટલે કે જે નહીં થનાર હોય, ન તદભાવી, તદભાવી ન એટલે તે નહીં થાય, જે નહીં થવાનું હોય તે નહીં થાય. અને ભાવિ ચેન્ન તદન્યથા, ચેત પ્લસ ન, અને ભાવિ એટલે જે થનાર છે ચેત, ચેત એટલે તો, તદ અન્યથા ન, અન્યથા એટલે અન્ય એટલે બીજું, એટલે અહીંયા બદલાવાનું, ન એટલે નહીં. અને જે થવાનું છે તે કે છે બદલાવાનું નથી. આ એમ કહેવા માગે છે કે જે અભાવી એટલે ભવિષ્યમાં જે નહીં થનાર હોય, તદ ભાવિ ન, હા, તદ ન ભાવી એટલે તે નહીં થાય. અને ભાવિ ચેતન તદ અન્યથા, અને જે થનાર છે તે બદલાવાનું નથી. ઇતિ ચિંતા વિષગ્ન અયમ અગદહ, તો કે છે કે ચિંતારૂપી વિષને ઘ્ન, ઘ્ન એટલે હણનારું. આ ચિંતા લઈને તમે બધા ફરો છો, ટેન્શન લઈને, એ ચિંતારૂપી વિષને, ઝેરને, ઘ્ન એટલે હણનારું. બરાબર. અયમ અગદ એટલે અગદ એટલે ઔષધ, ઓસડ એટલે પીણું. કેમ ન પીયતે, કેમ પીતા નથી, તમારાથી કેમ પીવાતું નથી. હું તો કહે છે કે ચિંતા વિષને, ચિંતારૂપી વિષને દૂર કરે એવું ઔષધ પીવું છું, એવું પીણું પીવું છું, ઓસડ પીવું છું. એ તમારાથી બધાથી કેમ કે છે પીવાતું નથી. આવું યદ ભવિષ્ય કહે છે કે હું તો આવી ચિંતામાં પડતો નથી. બરાબર. તો હવે આપણે જોયું કે ત્રણેય માછલાઓએ પોતાનો જે મત હતો, વિચાર હતો એ રજૂ કર્યો. બરાબર. અને હવે બીજો દિવસની સવાર પડે છે અને શું થાય છે જોઈએ. અથ તયો નિશ્ચયમ જ્ઞાત્વા, હવે તે બંનેનો નિશ્ચય જાણીને,
હા યોહો ષષ્ઠી સપ્તમી દ્વિવચન છે. અથ એટલે હવે તયો એટલે તે બંનેનો નિશ્ચયમ જ્ઞાત્વા નિશ્ચય જ્ઞાત્વા જાણીને તે બંને એટલે કોણ તો યદ પ્રત્યુત્પન્નમતિ અને અનાગત વિધાતા બરાબર અનાગત યદ ભવિષ્ય અને પ્રત્યુત્પન્નમતિ બરાબર આ બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજનેન સહ નિષ્ક્રાંત એટલે પરિવાર સાથે નીકળી ગયો. અનાગત વિધાતાએ કહ્યું કે હવે વય રહેશો તો આ બંને તો આપણને ફસાવશે અને નાહકના કહે છે કે ખોટા આપણે ભોગ બનવું પડશે. એટલે અનાગત વિધાતા આ બંનેનો નિશ્ચય સાંભળીને પોતે તો અહીંથી પરિવાર સાથે નીકળી ગયો. અહીં એક વિશિષ્ટ પ્રયોગ છે વિભક્તિનો સહ જ્યારે અવ્યય આવે તો એની સાથે રહેલો શબ્દ હંમેશા તૃતીય વિભક્તિમાં આવે છે. આ યાદ રાખજો. નામરૂપો ઘરે કરવા પડશે તૈયાર, જે ધોરણ 9માં કર્યા હતા એ રીતે બરાબર. તો પરિજનેન સહ એટલે પરિવાર સાથે, નિષ્ક્રાંત એટલે નીકળી ગયો. અનાગત વિધાતા જે સૌથી પહેલાં એને મત દર્શાવ્યો કે હું હવે સરોવરમાં રહેવાનો નથી, હું તો બીજા સરોવરમાં જવાનો છું બરાબર. તો એ તો પરિવાર સાથે નીકળી ગયો. દ્વૌ ઇમૌ તત્ર એવ જલાશય સ્થિતો તત્ર એવ તત્ર પ્લસ એવ સંધિ તત્ર એટલે ત્યાં એવ એટલે જ અને દ્વૌ ઇમૌ દ્વૌ એટલે આ બંને ત્યાં જ જલાશય એટલે જળાશયમાં એટલે તળાવમાં અને સ્થિતો એટલે રહ્યા. અને આ બંને એટલે કોણ તો પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય. અનાગત વિધાતા નીકળી ગયો અને આ બંને સરોવરમાં રહ્યા. અપરે દ્યુ એટલે દિવસ, અપર એટલે બીજે દિવસે દિવ્રે હય આગત્ય સંબંધક ભૂતકૃદન ક્રિયા પ્લસ ઈને આવીને દિવ્રે હય આગત્ય માછીમારોએ આવીને જલાશયે જાલમ ક્ષિપ્તમ તળાવમાં શું કર્યું જાળ ફેંકી, ક્ષિપ એટલે ફેંકવું નાખી, જળાશયમાં જાળ નાખી અને જાલેન બદ્ધ એટલે બંધાયેલો સંબંધક ભૂતકૃદન કર્મણી ભૂતકૃદન છે બરાબર, ક્રિયા પ્લસ લોલા લીલું તો અને જાલેન એટલે તૃતીય વિભક્તિ થી થકી વડે દ્વારા તો જાળ વડે બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ મૃતવદ એને કહ્યું હતું ને કે હું જેવી પરિસ્થિતિ હશે એ પ્રમાણે મારી જાતને ઢાળીશ. એટલે મરેલાની જેમ આત્માનમ એટલે પોતાની જાતને સંદર્શ્ય બરાબર, સંદર્શ્ય એટલે જો બતાવીને દર્શાવીને સ્થિત એટલે પડ્યો રહ્યો. એ તો પહેલેથી જ આમ હલનચલન બંધ કરી દીધી. મરેલાની જેમ મૃતવદ આત્માનમ એટલે પોતાને સંદર્શ્ય એટલે બતાવીને સ્થિત એટલે પડ્યો રહ્યો. તતો જાલાદ એટલે પછી જાલાદ એટલે પંચમી વિભક્તિ જાળમાંથી અપસારિત સર એટલે જવું, નપ એટલે દૂર. અહીં મતલબ છે અપસારિત એટલે દૂર ફેંકી દેવાયેલો. માછીમારોએ સમજ્યું કે આ તો પહેલેથી જ મરી ગયો છે, આ માછલું કે છે કશા કામનું નથી, એટલે એને તો પૂંછડીથી પકડી અને આમ ફેંકી દીધું. કોણે પ્રત્યુત્પન્નમતિને, એને પોતાનો દોડ કર્યો મરવાનું નાટક કર્યું. એટલે અપસારિત એટલે ફેંકી દેવાયેલો અને જેવો ફેંકી દીધો જાળમાંથી બહાર એટલે યથાશક્તિ યથા અવ્યય છે અને અવ્યય સાથે રહેલો શબ્દ શક્તિ, જેવી શક્તિ, શક્તિ મુજબ આને અવ્યયી ભાવ સમાસ કહેવામાં આવે છે બરાબર સમાસ. તો યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે, શક્તિ મુજબ ઉત્પ્લુત્ય સંબંધક ભૂતકૃદન ઉત્પ્લુત્ય એટલે કૂદીને, ગંભીરમ નિરમ પ્રવિષ્ટ એની જેટલી શક્તિ હતી એટલી કામે લગાડી અને કૂદીને ગંભીરમ નિરમ, ગંભીર એટલે ઊંડા, નિરમ એટલે પાણીમાં અને પ્રવિષ્ટ એટલે પ્રવેશી ગયો. એને કર્યું કે હવે તો બચો નહીં તો મર્યા બરાબર, આવી બન્યું. એટલે બરોબર શક્તિ લગાડીને કૂદી અને ઊંડા પાણીમાં પેસી ગયો, જ્યાં માછીમારોની જાળ પણ જઈ શકે નહીં. અને યદ ભવિષ્ય દિવ્રેહે પ્રાપ્ત, યદ ભવિષ્યને માછીમારોએ શું કર્યો પ્રાપ્ત એટલે પકડ્યો અને વ્યાપાદિત અને વ્યાપાદિત એટલે હણી નાખ્યો, મારી નાખ્યો. અત એવ ઉક્તમ, અત એટલે આથી એવ એટલે જ ઉક્તમ એટલે કહેવાયું છે. આથી જ કહેવાયું છે કે અને છેલ્લો શ્લોક છે કે અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિ તથા, અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ વિસર્ગનો સ થયો છે પ્રત્યુત્પન્નમતિ તથા એટલે વિસર્ગનો સ થયો છે ત આવે આ વિસર્ગ સંધિ છે, જે તે વખતે આપણે સમજીશું.
તો કે જે કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી દ્વાવેવ તો દ્વવ એતૌ સંધિ એતો તો આ બંને સુખમ એધેતે એટલે સુખમ એધેતે દ્વિવચન એધ એટલે વૃદ્ધિ પામવું, કારણ કે બંને બચી ગયા છે. અનાગત વિધાતા બીજા સરોવરમાં જતો રહ્યો એટલે બચી ગયો, પ્રત્યુત્પન્નમતી બુદ્ધિનો ઉપયોગ કર્યો એટલે બચી ગયો. તો દ્વવ એતો સુખમ એધેતે આ બંને એમ કહેવાય કે સુખથી વૃદ્ધિ પામે છે. અને જે પાઠમાં આપણે જે બોધ સમજવાનો હતો, જે ટાઇટલ આપણે શીર્ષક સમજવાનું હતું, એ કહે છે કે યદ ભવિષ્યો વિનશ્યતિ. બરોબર, યદ ભવિષ્ય વિનશ્યતિ. જે યદ ભવિષ્ય નામનો ત્રીજો માછલો છે એનો શું થાય છે? વિનાશ પામે છે, વિનાશ થાય છે. બરોબર. તો જે ભાગ્યના આધારે બેસી રહે, કશું જ કરે નહીં, પરિશ્રમ ન કરે, મહેનત ન કરે, તો અંતે એવા વ્યક્તિનો કહે છે કે વિનાશ થાય છે. તો આ ત્રણ માછલાઓ અલગ અલગ સ્વભાવ પ્રમાણે, ગુણ પ્રમાણે એમને કઈ રીતે પોતાના જીવનને બચાવ્યું અને એ ત્રણ માછલાઓમાંથી પોતાના સ્વભાવના આધારે કઈ રીતે યદ ભવિષ્ય એ વિનાશ પામ્યો એની વાર્તા સરસ રીતે કરવામાં આવી છે. તો આ પાઠ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેં તમને એક એક શબ્દનો સમજ આપી છે. ગ્રામર એટલે કે વ્યાકરણની તૈયારી માટે મેં તમને PDF મોકલી દીધી છે. મટીરિયલ પણ અહીંથી ઉપલબ્ધ છે, એ પણ લઈ જજો અને એનો અભ્યાસ ચાલુ કરજો. ખબર ન પડે તો મને ફોન કરી પૂછી શકો છો. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.